મંગલાચરણ ચિંતા સંતા યત્પાદામૃજળેણ વા સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણામામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનસ્ય મેનાંધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિम् ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્ભી વિરાજતે યોऽસૌ પંચદારદયે મમ। ધન્યવાદ પ્રણામ જે આશીર્વાદ અક્ષિતા જી। દામોદરદાસ જંભરવાલાજીનો પેલો પ્રસંગ। એકવાર શ્રી આચાર્યજી કન્નોજ પધાર્યા શ્રી કૃષ્ણદાસજી સાથે। પછી શ્રી આચાર્યજીએ કૃષ્ણદાસજીને આજ્ઞા કરી કે મારા માટે આ વસ્તુ લઈ આવો। પછી આચાર્યજીએ કીધું કે ઉમાં કોઈને બતાવજો નહીં કે હું અહીંયા આવ્યો છું। પછી શ્રી કૃષ્ણદાસજી એ ગામમાં ગયા। શ્રી આચાર્યજી આજ્ઞા કરી હતી લેવાની વસ્તુ લેતા હતા। ત્યાં શ્રી દામોદરદાસજી ઘોડામાં સવાર કરીને આવ્યા। પછી શ્રી દામોદરદાસજીએ પૂછ્યું કૃષ્ણદાસજીને કે શ્રી આચાર્યજી આવ્યા છે? તો પછી કૃષ્ણદાસજીએ કીધું એટલે કૃષ્ણદાસજીએ કાંઈ ન કીધું। પછી આલ્યા આવ્યા। પછી દામોદરદાસજીને શક થયો તો એમનો પીછો પાછળ આવતા હતા જ્યાં શ્રી કૃષ્ણદાસજી જતા હતા। કૃષ્ણદાસજી આચાર્યજી આગળ આવી ગયા અને આચાર્યજીએ જોઈ લીધું કે પેલા કૃષ્ણદાસજી છે એમના પાછળ દામોદરદાસજી છે। પછી શ્રી આચાર્યજી કૃષ્ણદાસજી ઉપર બહુ ગુસ્સે થઈ ગયા કે મેં તને ના પાડી હતી ને તું કોઈને ન બતાવજે કે હું આવ્યો છું। પછી શ્રી દામોદરદાસજીએ કીધું કે ના એમને નથી કીધું, હું પોતે એમના પાછળ અહીંયા આવ્યો છું। ત્યાં શ્રી દામોદરદાસજીએ એમના દર્શન કર્યા। પછી શ્રી મહાપ્રભુજીએ કીધું કે મારો પત્ર લઈ આવો। પણ દામોદરદાસજીએ કીધું કે પછી દામોદરદાસજીએ કહ્યું હા પત્ર લેવા ગયા। પછી શ્રી આચાર્યજી દામોદરદાસજીના ઘરે પધાર્યા। પછી શ્રી આચાર્યજી દામોદરદાસજી અને એમના સ્ત્રીને બ્રહ્મ સંબંધ કરાવ્યો અને સેવા કરાવી અને આજ્ઞા આપી। તમને પ્રણામ જે દામોદરદાસજીનો બીજો પ્રસંગ। ત્યારે પછી મહાપ્રભુજીએ સેવા પધરાવી। ત્યારે દામોદરદાસજીએ પૂછ્યું કે હું સેવા કેમ કરાય? તો પછી મહાપ્રભુજીએ કીધું કે તમારા કને ઠાકોરજી છે। આ તો દામોદરદાસજીએ કીધું કે મારા કને તો ઠાકોરજી નથી, પણ મારા દરજી કને ઠાકોરજી છે, હું લઈ આવું। હા તો પછી દામોદરદાસજીએ ઠાકોરજી લઈ આવ્યા અને તેમની ખૂબ જ સેવા। મહાપ્રભુજીએ પંચામૃત ખવડાવ્યું અને પછી સેવા કરતા અને પછી
હા, સોનાની કટોરીમાં આમરસ નાખતા, એવી રીતે સેવા કરતા, અને કોઈને ખબર ના પડતી. એક વાર પછી દામોદરદાસજી પાણી લેવા ગયા. તેમના સસુર હતા. સસુરના ઘર કનેથી ગયા અને સસુરે કીધું કે તું પાણી લેવા શું કામ જાસ? તને મારા ઘરને તો આટલી દાસજી છે, તો તેને કેને કે લઈ આવશે પાણી. તો પછી આચાર્યજીએ કીધું કે ભલે. પછી બીજા દિવસે આચાર્યજીએ પોતાની દામોદરદાસજીની પત્નીને ભેગા લઈ આવ્યા અને સસુરે કીધું કે ના મને માફ કરજો. મારી છોકરીને પાણી ભરો. હા, છોકરી પાસે પાણી નહીં ભરાવો. પછી એમ જ કરતા પાણી લેવા પોતે જાતા અને આમાંથી શું શીખ મળે છે? દીદી ખબર નહીં. અચ્છા, વાંધો નહીં. કોઈ શબ્દ? પાણી છે ને, આમાં પાણી શબ્દનો શું અર્થ થાય? H2O. શું થાય? પેલા મને કે પાણીનો શું અર્થ થાય? જલ. અચ્છા, ભલે. હા, બોલ, શું કે છે? ઠાકોરજી એટલે માલિક. આપણે તેમના સેવક છીએ. એ આપણા સ્વામી છે, એટલે ઠાકોરજી. સારું. આજે કઈ કીર્તન સંભળાવશો? અરે વાહ, રાશેષ. હા, સંભળાવો. હા, અચ્છા, મને એ કહો કે મેં તમને કીર્તન મોકલ્યા હતા, એ તમે સાંભળ્યા કોઈએ? રથયાત્રાનો મોકલ્યો તો, હે ને? પછી આશિતાએ જે સંભળાવ્યું હતું એ જ કીર્તન પણ મેં મોકલ્યું હતું, મલ્હાર રાગમાં. એને સાંભળીને એના સાથે સાથે તમે ગાશો ને તો મલ્હાર આવડી જશે. ભલે, કરો. રાશેષ. વલ્લભટજી પૂનો શ્રી વલ્લભ તજ આપનો ઠાકુર, કહો કોન પે જઈએ હો. કરો. सब गुण पूरन करुणा सागर, जहाँ महारस पइए हो. सब गुण पूरन सागर, जहाँ महारस पइए हो. कहो कौन पे जइए हो. સુરત
तहि देख अनंग विमोहित तन मन प्राण बखिए हो सुरत देख अनंग विमोहित तन मन प्राण बखिए हो परम उदार चतुर सुख सागर आगर हित गुण गइए हो कहो कौन पे जइए हो सब गुण सब हीन ते अति उत्तम जनिए चरणन प्रीति बढ़ाइए हो चरणन प्रीति बढ़ाइए कानन काहू की मन धरिए व्रत अनन्य एक ग्रहिए हो कानन काहू की मन धरिए व्रत अनन्य एक ग्रहिए हो सुमिर सुमेर गुण रूप अनुपम भव दुख सबे बिसरिए हो सुमिर सुमिर गुण रूप अनुपम मुख विधुन अलावण्य अमृत इकटक पीवत नाही अधैये हो कहो कौन पे जइए हो मुख कहो कौन पे जइए हो चरण कमल की निश दिन सेवा अपने हृदय बसइए हो चरण कमल की निश दिन सेवा अपने हृदय बसइए हो रसिक कहे संगी न शोभवो भव इनके दास कहिए हो कहो कौन पे जइए हो रसिक कहे संगी न शोभवो भव इनके दास कहिए हो कहो न पे जइए हो श्री वल्लभ
કહો કોન पे જઈએ હો. બહુ સુંદર કર્યું. હો સાસેશ, થોડા શબ્દ થયું સારી રીતે વાંચતો થઈ જા અને ક્યાં ભાર આપવાનો કઈ માત્રા ઉપર એ શીખી લેવાનો. એક તો જો અધૈયે નહીં પણ અઘૈયે. મુખ વિધુ લાવણ્ય અમૃત એકટક પીવત નાહી અઘૈયે. અઘાવાનો મતલબ ધરાવવું. કેટલું પણ પીએ પણ પેટ ભરાતું નથી. ઓર પીઓ એવું થયા કરે, એ અઘૈયે. હવે શું કરશું? મને પ્રણામ છે. ખુશી દીદી કરવાના છે. એવું છે? ખુશીને ગોતીએ ક્યાં છે? ખુશીએ હાથ, હા કરે હાથ. ચાલો, અમને બહુ ખુશી થઈ આજે ખુશીની અવાજ સાંભળો છો. ચાલો ખુશી. હા પેલા આગળની થોડી સમરી કરું છું તો લિંકમાં આવે તો પહેલાથી થોડું ઓવરવ્યૂઝ આપું છું. તારો અવાજ કેમ ધીમો છે એટલો બધો? જે હવે આવે છે? નહીં, એટલો જ ધીમો છે. મેં તો ઇયરફોન લગાવ્યા છે, આ લોકો સ્પીકરમાં સાંભળતા હશે, એમને બહુ જ ધીમો આવતો હશે. તું એમ કર, ઇયરફોન કાઢી દે અને કાન પાસે લગાવી દે ને તું કર. જે હવે આવે છે અવાજ? હા, પહેલાથી તો બેટર છે. હું થોડું એમ ઓવરવ્યૂ આપું છું. પહેલાનું તો લિંકમાં આવે તો આપણે ભક્તિવર્ધિની ગ્રંથની પ્રસ્તુતિ ચાલુ કરી હતી, જે શ્રી પુરુષોત્તમ જોશી માટે શ્રી મહાપ્રભુજીએ રચ્યો હતો. તો ભક્તિ એટલે શું? તો મહાત્મા જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વોધિક સ્નેહ. તો જે મહાત્મા જ્ઞાન સુદૃઢ ને સર્વોધિક સ્નેહ છે એ વિશેષણ છે. તો વિશેષણ કોના? તો સ્નેહ. તો સ્નેહ એટલે વિશેષ્ય, એટલે ભક્તિ ઇઝ ઇક્વલ ટુ સ્નેહ, આપણે એમ કહી શકીએ. તો આનામાં ભક્તિવર્ધિનીમાં શું કેનું નિરૂપણ છે? તો જે ભક્ત જે જીવ હોય, જેને ભક્તિના અલગ અલગ સ્ટેજ ઉપર હોય, એની પ્રવૃત્તિના ઉપાયો છે. ભક્તિની દ્રઢ ભાવ થાય એના પ્રવૃત્તિના ઉપાયો છે. પ્રવૃત્તિ એટલે કે જે સ્ટેજ પર હોય એ છેલ્લા સ્ટેજ સુધી પહોંચી શકે, એટલે અમને ફલ પ્રાપ્તિ થઈ શકે છે. અને ભક્તિના પ્રકાર આપણે જોઈએ બે પ્રકારના હોય, સાધન સાધ્ય ભક્તિ અને કૃપા સાધ્ય ભક્તિ. સાધન સાધ્ય ભક્તિમાં બી હજી બે પ્રકાર છે, મર્યાદા ભક્તિ અને સસાધન પુષ્ટિ ભક્તિ, જેનામાં મિશ્ર પુષ્ટિ જીવ છે. અને કૃપા સાધ્ય ભક્તિમાં છે જેને પ્રભુના પ્રમેય બળ વડે જેને ભક્તિની સિદ્ધિ થઈ છે એવા શુદ્ધ પુષ્ટિ જીવ છે. હવે આ ગ્રંથના અધિકારી છે જે વ્યાવૃત જીવ હોય, કે જે સેવાના સમર્થ ના હોય, જે ભગવત સંગ શ્રવણ કીર્તન સ્મરણ અને સ્નેહ એ પ્રયત્ન કરીને પોતાનો બીજભાવ દ્રઢ કરે છે, એ જીવ જે પ્રાથમિક કક્ષાના જીવ છે. પછી બીજા કે જે વ્યાવૃત છે પણ સેવાપાયણ જે ભક્ત હોય એની પરિચર્યા કરે અને અનુસારમાં તેમનું શ્રવણ કીર્તન સ્મરણ કરી અને પોતાનો બીજભાવ દ્રઢ કરી શકે છે. બીજા જે અવ્યાવૃત જીવ છે જેનો બીજભાવ દ્રઢ નથી, અને બીજા અવ્યાવૃત જીવ જેનો બીજભાવ દ્રઢ છે ને જે સેવાપરાયણમાં છે. આપણે હજી એક જીવ જોયું હતું કે જેનો બીજભાવ પહેલાથી જ દ્રઢ છે, જેને વ્યસનની સિદ્ધિ છે, એ જે પ્રભુ વગર નથી રહી શકતા. અને હજી એક કક્ષા છે જે શરણાગત છે, જે જીવને વિવેક તો છે પણ બીજભાવ દ્રઢ નથી થયું હજી, એ સૌથી પ્રાથમિક કક્ષાના જીવ છે. એને આ ભક્તિવર્ધિમાં એમનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ નથી કર્યું. તો સૌથી પહેલા આપણે જોયું કે શ્રી મહાપ્રભુજીએ બધા માટે જ એક નોર્મલ કીધું છે કે ત્યાગપૂર્વક શ્રવણ કીર્તન સ્મરણ કરવું, એવી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. તો ત્યાગ કેવી રીતના કરવું? તો જે જીવ જે સ્ટેજ પર હોય એ પ્રમાણે ત્યાગ કરવું. જેમ કે જે દ્રઢ બીજ ભાવ વાળો હોય એને ગૃહનો ત્યાગ કરવો, અને જે અદ્રઢ બીજ ભાવ વાળો હોય એને જે ભક્તિની વૃદ્ધિના ઉપાયોમાં જે બી બાધક આવતું હોય એ બધી વસ્તુનો જ ત્યાગ કરવો. તો એ બે પ્રકારના આપણે ઉપાય જોઈ શકીએ છીએ, જે અનુષ્ઠાત્મક ઉપાય અને ત્યાગાત્મક ઉપાય. ત્યાગાત્મક એટલે કઈ ત્યાગ કરવું, ઉપર જોયું એવી રીતના. અનુષ્ઠાત્મક ઉપાય એટલે કઈક વસ્તુ કરવી, તો શું કરવું? તો શ્રવણ કીર્તન ને સ્મરણ કરવું પ્રભુનું. હવે આપણે ઉપાય જોઈશે બીજભાવના દ્રઢ થવા માટે. તો સૌથી પહેલા અવ્યાવૃત જે અદ્રઢ બીજભાવ વાળો છે એમના માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે એમને અવ્યાવૃત રહીને જ એમને સ્વધર્મનું પાલન કરવું, એટલે ગ્રહ સેવા કરવી, અને જે અનુસર થાય હોય એમાં શ્રવણ કીર્તનને સ્મરણ કરવું.
બીજું છે વ્યાવૃત અદ્રઢ બીજ ભાવવાળું, એમણે શ્રવણ કીર્તન સ્મરણ કરવું, અને એકલા ન કરી શકતા હોય તો ભગવત સંગ કરીને શ્રવણ કીર્તન સ્મરણ કરવું. હજી એક કક્ષા છે જે અલ્પ વ્યાવૃત છે, જેને સાધન પ્રકરણમાં જેનો ઉપાય કહ્યો છે કે જે દિવસના ભાગમાં એમની વ્યાવૃત હોય એમાં વ્યાવૃત કરે અને બીજા ભાગમાં એ સેવા પહોંચે, અને જે બીજી સેવા હોય એમના ગૃહજન પહોંચી શકે છે. તો આ ઉપાય કરીને એમને શું મળે છે, એમનો ફલ શું છે, તો પ્રેમ, આસક્તિ અને વ્યસન, અને આ બધા એક ગ્રેજ્યુઅલ પ્રોસેસથી એમ આપણને પ્રાપ્ત થઈ શકે છે ફલ. તો આપણે એમ સમજી શકીએ કે જે રુચિ અને પ્રેમ છે એ સ્નેહની પૂર્વ અવસ્થા છે, અને જે આસક્તિ છે એ પછીની અવસ્થા છે, અને જે વ્યસન જ્યારે સિદ્ધ થઈ જાય છે તો એમને એમ સમજવું કે એમનો બીજ ભાવ દ્રઢ થઈ ગયો છે, એમનો ભાવનો નાશ નહીં થાય. અને જે એટલે આપણે એમ સમજી શકીએ કે જે શારીરિક અને માનસિક રીતે જે સેવામાં જોડાયેલા હોય, શ્રવણ સ્મરણ કીર્તન કરે, એમને વ્યસનની સિદ્ધિ થઈ શકે છે. પણ આનામાં બાધક બી બહુ બધા છે, જેમ કે કોઈ વસ્તુમાં આસક્તિ લાગી જાવી કે ગ્રહમાં આસક્તિ લાગી જાવી. આસક્તિ એટલે આપણે સ્નેહ લાગી જવું, અને આપણે સ્નેહનો મતલબ આપણે જોઈ શકીએ છીએ કે આનો મિનિંગ છે કે ચીકણું, ક્યાંય બી ચીપકી જાય. પણ અગર આપણે પ્રભુમાં જ સ્નેહ રાખીએ છીએ તો આપણે બીજી બધી વસ્તુમાંથી પોતાની રીતે જ આસક્તિ હટી જશે. પછી ઘરના લોકોમાં હોય, કોઈ લૌકિક વસ્તુ હોય કે કોઈ બી વસ્તુમાંથી આપણે આસક્તિ પોતાની રીતે છૂટી જશે. તો આનામાં બી એમ સ્ટેજીસ છે કે પહેલા આપણે પ્રભુમાં આસક્તિ હોય તો બીજામાંથી રાગ નાશ થશે, એટલે આપણું ઇન્ટરેસ્ટ ઓછું થશે, અને આના પછી આનામાં અરુચિ થશે. એટલે આપણે જે બી જેમ કે ઘરના લોકો હોય ને જે પણ ભગવત સેવામાં બાધક થતા હોય તેમની સાથે જ આપણે અનકમ્ફર્ટેબલ ફીલ થવા માંડે. એટલે આને કહેવાય સ્નેહ આસક્તિ કક્ષા, જેનામાં ઘરના લોકો બી બાધક કરતા હોય એ બી પોતાને ન લાગે એવા જે જીવ છે એમને વ્યસન સિદ્ધ થઈ ગયું છે. તો આપણે પછી એમ થાય કે વ્યસન પછીની ફલ શું છે, તો આનામાં આપણને એવું સમજવું કે જે જીવ પોતાના જે પ્રયત્ન કરી શકતો તો મેક્સિમમ લેવલ સુધી પોતાના સાધન કરી શકતો તો આને લાસ્ટ વ્યસન મળી શકે છે. આના પછીના ફલ તો પ્રભુ કૃપાથી જ મળશે. એટલે એમને એમ કહે કે કૃતાર્થ થયું જીવ, અને આવા કૃતાર્થ થયેલા જીવને આપણે કહી શકીએ છીએ કે તાદ્રશ્ય ભક્ત છે. પણ આનામાં એમને ગૃહ ત્યાગની આજ્ઞા આપી છે, તાદ્રશ્ય ભક્તને ગૃહ ત્યાગની આજ્ઞા આપી છે. કારણ કે જે વ્યસન સિદ્ધિ છે આનામાં આપણે કહીએ કે બીજભાવ દ્રઢ થઈ ગયું છે, એનો મતલબ બીજભાવનો નાશ નહીં થાય. પણ અગર એ શ્રવણ કીર્તન સ્મરણનો તત્પર નહીં રહે તો આ જે સ્ટેજ પર છે આનાથી નીચા સ્ટેજ ઉપર આવી શકે છે. એટલે જે બી વસ્તુ આને બાધક આવતો હોય બધાનો ત્યાગ કરવું, ગૃહ બી અગર ઘર બી અગર બાધક થતું હોય તો આનો ત્યાગ કરવું, અને અગર ઘરનો ત્યાગ નથી કરી શકતા તો થોડા સમય સુધી જે વાતાવરણ હોય એને બદલી નાખવું, એટલે એકાંતમાં વાસ કરી અને સેવામાં વિલંબ રહેવું. પણ એમને એમનો પોતાનો હેતુ ભૂલવું નહીં કે એમને કઈ વસ્તુ માટે ત્યાગ કર્યું છે, કે એમને કૃષ્ણ પ્રાપ્તિ માટે જ ત્યાગ કરવું છે, તો એના જ ઉપાય એમને કરવા છે. અને આ જે ગૃહ ત્યાગ છે એ જે વ્યાવૃત જીવ પછી વ્યસનસિદ્ધ થઈ ગઈ છે એમના માટે છે. કારણ કે જે અવ્યાવૃત જીવ છે એમને તો ગૃહ ત્યાગ નથી કહી શકતા, કારણ કે અવ્યાવૃત જીવના ઘરે તો સેવા છે, અને જેના માટે એમને ગૃહ ત્યાગ કીધું છે એમના તો ઘરે બિરાજે છે પ્રભુ, તેમને એ સેવામાં જ તત્પર રહેવું. એટલે જે અવ્યાવૃત જીવ જેમના ઘરે સેવા હોય એમને માનસીની સિદ્ધિ થાય, અને જે શ્રવણ પરાયણ જે જીવ હોય વ્યાવૃત જીવ એમને વ્યસનની સિદ્ધિ થાય છે. જે હું આગળનો શ્લોક કરું છું કે હવે કે વ્યાવૃત અદ્રઢ બીજ ભાવ વાળું જીવ હોય એમને શું કરવું, એમને કયો ત્યાગ કરવો. તો આપણે ત્યાગના બે પ્રકાર જોયા હતા, ગૃહ ત્યાગ અને ભગવત સેવામાં પ્રતિબંધ થાય તે બધી વસ્તુનો ત્યાગ. તો જે બીજો ત્યાગ છે એ તો બધાને જ કરવાનો, અહીંયા ગૃહ ત્યાગની આજ્ઞા કરી છે. પણ આપણે જોઈએ તો જે ભક્તિ માર્ગીય સંન્યાસ કે ગૃહ ત્યાગ હોય એનામાં દુષ્ટનો સંગ અને અન્ય દોષ એ બહુ જ બાધક આવે છે. એટલે એ તો ત્યાગ નહીં કરી શકે. જે અદ્રઢ બીજ ભાવ વાળો છે જેમને અજ્ઞાનથી ત્યાગ કર્યું છે, એમની યોગ્યતા નથી, એમને તો આ બધું બાધક જ આવશે, અન્ય દોષ અને સંગ દોષ. તો આપણે આવો પ્રશ્ન થાય કે જે વ્યસનસિદ્ધ થયેલો દ્રઢ બીજ ભાવ વાળો છે એમને કોઈ દોષ ના લાગી શકે. તો આપણે એમાં આવું જોઈ શકીએ કે એમને સંગ દોષ તો નહીં લાગે, કારણ કે એમને કોઈના સંગની જરૂર નથી. અને અગર એમને કોઈનો સંગ બી થઈ જાય છે તો એમને સર્વાત્મ ભાવ છે, એટલે એમને બધામાં જ પ્રભુ દેખાય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ જોયો તો કે જે જ્યારે શ્રી ઠાકુરજીએ શ્રી ગોપીજનોને એમના સામે આવ્યા હતા અને પછી ગયા હતા, તો પછી ત્યારે શ્રી ગોપીજનો એને વૃક્ષોને પૂછતા હતા કે ઠાકુરજીને આપે જોયા ક્યાં પધાર્યા છે, તો એમને વૃક્ષોમાં બી એવી રીતના પ્રભુનો જ ભાવ આવતો હતો, અને એમને અનદોષ બી નહીં લાગી શકે છે. તો હવે જે વ્યાવૃત અદ્રઢ બીજ ભાવ વાળો છે એ તો ગૃહ ત્યાગ તો નથી કરી શકતા, તો આનો વિકલ્પ શું છે? તો એને અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એમને શ્રી હરિના સ્થાનમાં રહેવું, અને જે હરિપરાયણ જીવ હોય, ભગવત ભજન શ્રવણ કીર્તનમાં તત્પર જેવો ભગવદીય જીવ હોય, જે પ્રભુને સમર્પિત હોય, આત્મનિવેદી હોય, જે ઠાકુરજીની સેવામાં તત્પર હોય, એવા જીવનો સંગ કરવો. તો કેવો સંગ કરવો?
તો શ્રી મહાપ્રભુજી કહે છે કે બહુ દૂર રહીને બી નહીં અને બહુ નજીક રહીને બી નહીં, એટલે વિવેક જળવાય એવી રીતના સંગ કરવું કે આપણે બહુ નજીક રહીએ અને તો આપણને એમના જે દોષ હોય એ આપણને દેખાય અને આપણા દોષ એમને દેખાય. આપણને એ ન ભલું કે આપણને શ્રવણ કીર્તન સ્મરણ માટે આપણે એમના સંગ કર્યો છે ને આપણે એક જ હેતુ છે કે આપણને કૃષ્ણ પ્રાપ્તિ જોઈએ છે ને આપણી બીજભાવની વૃદ્ધિ થવી જોઈએ, તો આપણને એ ન ભૂલવું, એટલે તે રીતે જ સંગ કરવું, કારણ કે આપણો હેતુ છે કૃષ્ણ પ્રાપ્તિ અને એ સિદ્ધ થવી જ એ બહુ મોટી વસ્તુ છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે જે ભગવત સંગ કરવામાં એટલું છેટું પણ ન રહેવું કે એમના ગુણોનો જે લાભ હોય આપણે એ ન લઈ શકીએ અને એટલું નજીક બી ન રહેવું કે એમના અંદરના દોષ આપણને જોવામાં આવે, પણ આટલો તો સંગ કરવો કે આપણો બીજભાવ દ્રઢ થાય. થઈ ગયું. શાબાશ, બહુ સરસ કર્યું ખુશી, કેટલા દિવસે કર્યું પણ સારું કર્યું. અચ્છા, કોઈને આ વિષયમાં કેવું છે કઈ? એટલે અધૂરે વિપ્રકર સેવા યથા ચિત્તમ ન દુષ્યતિ, ત્યાં સુધી કર્યું ને? જી જી. બચ્ચાઓ કોઈને કઈ કેવું છે, પૂછવાનું છે કઈ? ના. સારું, હવે આગળ કોનો છે ક્રમ? મારો છે. હા, કરો. સ્વગૃહમ કે કોઈ સ્વકીયના ઘરમાં પણ ભગવત સેવા કથામાં જે પરાયણ હોય તેની ભક્તિનો નાશ ક્યારે થતો નથી. એટલે આમાં 9મા શ્લોકમાં એમ સમજાય છે કે પ્રભુની જે સેવા કે કથા બેમાંથી એકમાં કોઈનો આમ જે જીવનો છે એ ભાવ હોય, દ્રઢ આસક્તિ હોય કે કોઈ એક વસ્તુમાં હોય તો પણ કોઈ પણ જગ્યાએ તેનું નાશ નથી થવાનું, એવી મહાપ્રભુજીની મતિ છે. તો અહીંયા આપણે એમ સમજી શકીએ કે આમ એક્ઝામ્પલ લઈને કે જે એક વ્યક્તિ હોય જે વ્યાવૃત પણ હોય, વ્યાવૃત પણ થઈ શકે છે, અવ્યાવૃત પણ થઈ શકે છે અને ચાહે તો ભગવદીયના સંગમાં પણ રહી શકે છે. તો એવો બધા જ ઓપ્શન એના માટે આમ છે. તો પછી પણ એને એવું જાણવું હોય કે બધામાંથી કોઈ ભક્તિની ફલાત્મક વૃદ્ધિ માટે શ્રેષ્ઠ ઉપાય કયો છે. તો શ્રી મહાપ્રભુજી એને સમજાવે છે કે શ્રી આચાર્યજી એને સમજાવે છે કે એમણે જે સાધન કરવાનો સંગ કરવાનો ત્યાગ વગેરે કરવાની જે આજ્ઞા પાછળનો મૂળ હેતુ સમજાવે છે અહીંયા, કે ઘરમાં રહેવું કે ઘરનો ત્યાગ કરવો, હરિસ્થાનમાં રહેવું કે કોઈ ભક્તના સાથે એના નજીક રહેવું કે દૂર રહેવું, આ તો બધા ઉપાયો છે, બાહ્ય ઉપાયો છે. મુખ્ય વસ્તુ નિષ્ઠા છે. તે ચાહે ભગવત સેવામાં જ હોય કે ચાહે કથા કીર્તન શ્રવણ સ્મરણમાં હોય કે ચાહે બંને સેવા કે કથા શ્રવણાદિમાં હોય, તે ત્રણેય સ્થિતિમાં નિષ્ઠા હશે તો ડરવાની કે બીક રાખવાની કોઈ જરૂર હોતી નથી. જેનાથી સેવા અને ગુણગાન બંને થઈ રહ્યા છે તે ઉત્તમ વાત છે. અગર જે બંને નથી કરી, જેનાથી બંને થઈ શકે એવું સંભવ નથી, ખાલી સેવા સંભવ છે તો પણ ચિંતાની વાત નથી. તે જ રીતે ખાલી ગુણગાન સંભવ છે તો પણ કોઈ ચિંતા નથી. મુખ્ય ઉપાય તો આ ત્રણ છે. સેવામાં કે કથામાં કે બંનેમાં જેની દ્રઢાશક્તિ થાય છે, આ જીવન એનો ક્યારે પણ નાશ થતો નથી, એનો ભાવનો નાશ ક્યારે થતો નથી. એવી મતિ અહીંયા એવી મહાપ્રભુજીની મતિ છે, અહીંયા એમ સમજાવે છે. તો શ્રી મહાપ્રભુજી અહીંયા આપણને જણાવી રહ્યા છે કે તમે જે અવસ્થા ઉપર હમણાં છો એ અવસ્થામાં કોઈ પણ પ્રભુના નામ સ્મરણ છે એને પકડો કે પ્રભુના રૂપને પકડો, બંને હાથે બંનેને ભગવત નામ સ્મરણ, ભગવત રૂપ બંનેને પકડી શકો તો બંને પકડો. એટલે કે આપણે આમ રિક્ષાના ઉદાહરણથી આમ લઈ શકીએ કે આપણે સ્કૂલ જતા હોઈએ તો જે આપણે
સૌથી સેફ હોય કે આપણે બે હાથેથી આમ પકડીએ કે પડી ન જઈએ આવી રીતે. તો અગર આપણે બે હાથેથી ના પકડી શકીએ તો કમસે કમ એક હાથેથી તો પકડવું જ જોઈએ. તો એવી જ રીતે અહીંયા સમજવું કે તો ભગવત સેવા અને ભગવત ગુણગાન બંનેને પકડી રાખશો તો બહુ જ મજબૂત સ્થિતિ રહેશે. એક હાથ તમારો વ્યાવૃત છે તો બીજો હાથથી પકડી રાખવો તો જ માર્ગ પર ટક્યા રહેશો. ભક્તિ માર્ગમાં આમ ત્રણ રીતે ચાલી શકાય છે. પહેલો કે જે ભગવદ નામનો ભજન કે ભગવદ નામનો આશ્રય, બીજો કે ભગવાનનો આંતરંગ ભજન, ત્રીજો કે ભગવાનનો બાહ્ય ભજન. ભગવાનનો પોતાનો નામમાં આટલો સામર્થ્ય છે કે જે ભગવદ નામનો આશ્રય કરે તો પણ ભગવાન એનો ઉદ્ધાર કરે છે. જો ભગવાનની સેવા તેમનો સ્વરૂપ ઘરમાં પધરાવીને કરી શકે તો તે ભગવાનને બાહ્ય ભજન થશે. રૂપનું બાહ્ય ભજન ન કરી શકે તો રૂપનું આંતરંગ ભજન કરે. આંતરંગ ભજન એટલે મનમાં વિચારવું, સ્મરણ, ભાવાત્મક રૂપમાં પ્રભુનો સ્મરણ કરે તો તેમને આંતરંગ ભજન થશે. લૌકિક વસ્તુ બહાર પ્રતિબંધક થાય, એટલે કે લૌકિક વસ્તુ બાહ્ય ભજનમાં આપણે પ્રતિબંધ કરી શકીએ પણ આંતરંગ ભજનમાં આપણે કોઈ પણ પ્રતિબંધ નથી કરી શકતી. આ ત્રણેયમાંથી જેમાં પણ ભક્તિ માર્ગીય ને નિષ્ઠા એટલે કે નિષ્ઠા છે ત્યાં સુધી ભાવ દ્રઢ રહેશે. અને નિષ્ઠા એટલે કે શરૂથી અંત સુધી. તો જ્યારે નિષ્ઠા છોડી ભાવનો નાશ થયો, ચાહે આંતર ભજન હોય ચાહે બાહ્ય ભજન હોય. તો અહીંયા શ્રી મહાપ્રભુજી અહીંયા એક શબ્દ વાપર્યો છે અહીંયા ક્વાપી એટલે કે ક્યાંય પણ તો ક્યાંય પણ નાશ નહીં થાય અહીંયા એમ સમજવું. તો ઘરમાં હશે તો પણ એનો ઘરમાં હશે તો પણ નાશ નહીં થાય, ઘરનો ત્યાગ કરશે તો પણ એનો નાશ નહીં થાય, અને ભગવત સ્થાનમાં હશે તો પણ એનો નાશ નહીં થાય. તો એમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે ભક્તિની પ્રવૃત્તિ થશે. એવી આજ્ઞા નથી કરતા કે ભક્તિની પ્રવૃત્તિ થશે, ના એવી આજ્ઞા કરે છે કે બીજ ભાવની દ્રઢતા થશે. આ શ્લોકમાં આમ પોઝિટિવ કોઈ પણ રિઝલ્ટ નથી, આવું આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે પણ તેનો નાશ ક્યાંય નહીં થાય. નાશ ન થવો એટલે કોઈ રીતે તે સર્વાઈવ કરશે એ એક વાત છે, કોઈ પોઝિટિવ રિઝલ્ટ તમને મળશે તે બીજી વાત છે. પહેલો જે ઉપાય બતાવ્યો ત્યાં એ વાત કીધી છે, ગ્રહ ત્યાગ કરીને જો પ્રભુના શ્રવણ કીર્તન આદિ કરશે તો એની ભક્તિની ફલાત્મક વૃદ્ધિ થશે, આવો નિરૂપણ કર્યો છે. એવી જ રીતે બીજા શ્લોકમાં ત્યાં પણ એમ જ કહ્યું છે કે ઘરમાં રહીને ભગવત સેવા શ્રવણ કીર્તન આદિ કરશે તો બીજ ભાવ દ્રઢ થશે. વ્યાવૃત જીવ હોય એને સેવા એક જ સમયે થાય કે ન જ થાય તો શ્રવણ કીર્તન આદિ કરશે તો પણ પ્રેમ, આસક્તિ, વ્યસન થતા બીજ ભાવ દ્રઢ થશે એવું કહ્યું. બધું કહી દીધા પછી અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શરૂઆતમાં જે ઉપાયો બતાવેલા છે, દ્રઢ બીજ ભાવ હોય તો ગ્રહ ત્યાગ પૂર્વક શ્રવણ કીર્તન સ્મરણ એ ભક્તિની ફલાત્મક વૃદ્ધિનો પ્રથમ ઉપાય. પછી અદ્રઢ બીજ ભાવ હોય અને અવ્યાવૃત હોય તો ઘરમાં ભગવત સ્વરૂપ પધરાવી સેવા કરવી અને અનવસરમાં શ્રવણ કીર્તન આદિ કરવું એ બીજ ભાવને દ્રઢ કરવાનો ઉપાય છે. અદ્રઢ બીજ ભાવ હોય અને વ્યાવૃત હોય તો વ્યાવૃત કરી અને પછી શ્રવણ કીર્તન આદિ કરવા એ આ ત્રીજો ઉપાય છે. આ બધા ઉપાયો છે તે મુખ્ય ઉપાય અને જે ત્રીજો ઉપાય વ્યાવૃત એકલો શ્રવણ કીર્તન આદિ ન કરી શકે તેને કોઈ વૈષ્ણવ સાથે ભગવદીયના સંગ પરિચર્યા કરવી. જેમ જેમ કક્ષા ઉતરતી જશે જેમ આપણે એમ કક્ષા ઉતરતી જશે, જેમ દ્રઢ બીજ ભાવથી અદ્રઢ બીજ ભાવ એવી રીતે આપણો જે સ્નેહનો જે ભક્તિની જે વૃદ્ધિ છે એ પણ આમ ઉતરતી જશે. જેમ વ્યસનમાં હોય, વ્યસનની સ્થિતિમાં હોઈએ તો આસક્તિમાં આવીએ, આસક્તિની સ્થિતિમાં હોઈએ તો સ્નેહની સ્થિતિ પર પહોંચી જઈએ. એવી રીતે પણ કોઈ રીતે તમે કાંઈ કરી રહ્યા છો તો સર્વાઈવ કરી જશો તે સ્થિતિમાં. તેવી જ રીતે અહીંયા
તેવી જ રીતે અહીંયા સમજવું કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે કેવલ કથા, કેવલ સેવા કે કેવલ શ્રવણ કીર્તન આદિ બંનેમાં તેની દ્રઢ આસક્તિ જીવન પર્યંત હશે તો તેનો ક્યારે પણ નાશ નહીં થાય, તેનો ભાવ ટકેલો રહેશે. અવસ્થાનો નાશ ક્યારે પણ નહીં થાય. તો અહીંયા બાહ્ય એટલે બાહ્યમાં પરિવર્તન થાય છે અને એનામાં લિમિટેશન પણ હોય છે બાહ્ય સેવામાં, અને આંતરમાં સદા સર્વદા એક જ રસ હોય છે આપણો, અને એમાં કોઈ પણ લિમિટેશન નથી હોતી. તો અહીંયા બાહ્ય સેવામાં એવી રીતે પરિવર્તન થઈ શકે કે આપણે ક્યારેક સેવા કરી શકીએ, ક્યારેક ના કરી શકીએ, ને ક્યારેક એનામાં લૌકિક પ્રતિબંધો કે આવી શકે. પણ આંતર સેવામાં એવું ના હોય, એમાં આપણો એક જ ભાવ હોય, અગર એક જ ભાવ રહીએ અને એનામાં કોઈ લિમિટેશન ન હોય લૌકિકનો કે વૈદિકનો. તો અહીંયા ઠાકોરજીનું સ્વરૂપ મનમાં બિરાજે તે પછી તેમનો આંતર ભજન સંભવ છે. જો એ શક્ય ન હોય તો નામ સ્મરણ છે એટલે નામ ભજન નામનો જપ ભજન કીર્તન છેલ્લો ઉપાય એ છે. નામ સ્મરણ શરણાગતિમાં આવે છે, પ્રેમના માર્ગમાં એનો પ્રવેશ નથી, ભક્તિ માર્ગના બહાર આ નામ સ્મરણ છે. તો મુખ્ય રૂપથી પ્રભુનો આંતર ભજન કે પ્રભુનો બાહ્ય ભજન ભક્તિની વૃદ્ધિની માં બતાવેલ મુખ્ય ઉપાય છે. અને જે બતાવેલ ઉપાયના કયા પ્રમાણે એનો અનુસરણ ન કરી શકીએ, જેટલું થાય તેટલું આંતર ભજન કે બાહ્ય ભજન પકડી રાખશો તો એનો નાશ નહીં થાય, એમ શ્રી મહાપ્રભુજી અહીંયા આશ્વાસન આપે છે. અને અહીંયા આપણે જેમ પાસિંગ માર્ક્સ મળી જાય એટલે એ એટલા સારા ન હોય અને એટલા ખરાબ ન હોય, પણ આમ આપણે સર્વાઈવ કરી ગયા એવી રીતે અહીંયા સમજાવે છે. એના આગળનો શ્લોક છે 10મો. ભક્તિભાવના બાદની સંભાવના એકાંતના વાસ કરવો ઈચ્છનીય નથી. સેવા કરવામાં દ્રઢતા ન હોવાથી ઉદ્વેગ થાય અને ભોગમાં આસક્તિ હોય તે સેવામાં બાધક છે. એવા બાદના સંભવથી મારાથી સેવા બરાબર થતી નથી. માટે ઘર છોડીને કોઈ એકાંત સ્થળમાં રહી ભગવત ભજન કરવાની ઈચ્છા થાય ત્યાં આજ્ઞા કરે છે કે તેવી ઈચ્છાથી ઘરને ન છોડવું. એકાંતવાસ ઇષ્ટ નથી. હરિ સર્વ ઠેકાને રક્ષા કરશે તેમ સંશય નથી. તો અહીંયા એમ સમજ આવે છે કે ત્યાગનું પહેલા શ્લોકમાં બતાવ્યું તે જ રીતે આગળના બીજા શ્લોકમાં પણ ત્રીજા શ્લોકમાં પણ એવી જ રીતે ત્યાગની વાત બતાવી છે. એનો મતલબ આપણે એમ લાગે કે મહાપ્રભુજીએ 2-3 વાર ત્યાગ શબ્દ વાપર્યો છે, તો તેમાં આપણે એમ સ્થાનને છોડી શકીએ. તો એવી પ્રકારની આપણે છૂટ કે સંભાવના જો આપણે આપવામાં આવે તો કોઈક વખતે એવું પણ થઈ શકે કે આપણો જે સમય ના આવ્યો હોય ત્યારે આપણે ત્યાગ કરી લઈએ. તો શ્રી મહાપ્રભુજી ત્યાગના 2-3 વાર શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે. તે પરિસ્થિતિમાં આપણે આમ સર્વાઈવ ન કરી રહ્યા, આપણો ભાવ દ્રઢ ન થયો હોય અને આપણે સાંભળીને કોઈના મનમાં એવો વિચાર આવી જાય કે આ એક વિકલ્પ છે અને તેને જ્યારે આજમાવવું હોય ત્યારે અજમાવી શકાય ત્યાગનો, તો કોઈ યોગ્યતા અવસ્થા વગર ઉતાવળ કરે ત્યાગ કરવા માટે, તો તેને શ્રી મહાપ્રભુજી સાવધાન કરી રહ્યા છે. જો બધાની સંભાવના હોય કે અન્ન દોષ કે સંગ દોષ, અન્ય બીજા દોષ પ્રતિબંધ જણાતા હોય, અનિષ્ટ થશે એવું મનમાં થતું હોય તો એકાંત વાસ ઠીક નથી. આ ત્યાગ છે તે પહેલા શ્લોકમાં કીધું તેવો નથી. આ જે પ્રતિબંધ થવાનો કારણે પ્રતિકૂળ સ્થાને જઈને નિવાસ કરી ભગવત સેવા શ્રવણ કીર્તન આદિ કરવો એટલે સ્થાન બદલવાની વાત છે. આ વાત જે અદ્રઢ છે તેમના માટે કહી છે, સંશય વાળો છે. કોઈ
એવો સ્પષ્ટ નિર્ણય દ્રઢતાથી કોઈ એકદમ દ્રઢભાવ વાળો હોય ને એમ વિચારે કે હું તો ત્યાગ કરું જ છું, પ્રભુ તો છે એ તો મારી રક્ષા કરશે, તો શ્રી મહાપ્રભુજી એને બે રીતે અહીંયા સમજાવે છે. બીજી રીતે અહીંયા સમજાવે છે કે ભગવાન ચારે તરફથી રક્ષા કરશે, એમાં કોઈ સંશય નથી. આ વાત બંને માટે કહેલી છે. અગર જો ત્યાગ કરવામાં હાના થતી હોય કે નક્કી ન થતું હોય તો ઘરમાં રહી દ્રઢતાથી સેવા કથા શ્રવણ આદિ કીર્તન કરશો તો ત્યાગ નહીં કરો તો પણ હરિ રક્ષા કરશે જ. અને જો તમે ગ્રહ ત્યાગ કરી ભક્તિ માર્ગીય સંન્યાસ કરશો કેવળ ભગવાનના ભરોસે તો પણ ભગવાન રક્ષા કરશે જ. એમાં કોઈ જાતનો સંશય રાખવો નહીં, કેમ કે ભગવાન માટે કરેલો જે આપણે ત્યાગ કરીએ છીએ ભગવાન માટે જ કરેલો છે, બીજા કોઈ સ્વાર્થ નથી એનામાં. તો પછી ભગવાન આપણી રક્ષા શા માટે નહીં કરે? એટલે પ્રભુ આપણી રક્ષા કરશે જ. આ રીતે બંને પક્ષે શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવી રહ્યા છે. સુંદર, બહુ સારું કર્યું ભક્તિ. હવે આગળ કોણ કરશે? જે આગળનો શ્લોક હું કરવાની છું. ધન્યવાદ, પ્રણામ. જે આ ગ્રંથમાં છેલ્લો શ્લોક છે, તો એના આ શ્લોકમાં ગ્રંથનો ઉપસંહાર અને ગ્રંથ અને જે પાઠનું ફળ છે એ આમાં નિરૂપણ કરેલું છે. જે એ પ્રમાણે વાણીમાં ન આવે પરંતુ ફક્ત અનુભવથી જાણવા લાયક ગૂઢ છે તત્વ, જેનું એવું ભક્તિની વૃદ્ધિનું શાસ્ત્રમાં વર્ણન કરેલું છે. આ શાસ્ત્રની સાચી રીતે અર્થ સમજીને પાઠ કરે તો તેમાં જે પાઠ કરે તો એનો હૃદય નિષ્પાપ, એનો અંતઃકરણ નિષ્પાપ થઈ જાય અને પછી એને પ્રભુમાં પ્રીતિ વધે, પ્રભુમાં દ્રઢ પ્રીતિ થાય. એટલે કે પછી આ ગ્રંથનું જે અર્થ સમજીને એનું પાઠ કરે એનો અંતઃકરણ નિષ્પાપ થાય, શુદ્ધ થાય અને પછી એને પ્રભુમાં પ્રીતિ વધે અને પછી પ્રભુમાં મન પણ લાગે, રુચિ થાય અને પ્રભુની સેવામાં કથા માં પણ એને દ્રઢ પ્રીતિ થાય. જે આમાં ઇતિ શબ્દનો પ્રયોગ કરેલો છે. ઇતિનો એક અર્થ છે કે ફૂલ સ્ટોપ, વિરામ. એક્ઝામ્પલ, ષોડશ ગ્રંથના બધા ગ્રંથમાં લાસ્ટમાં ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતમ ભક્તિ વર્ધિની સંપૂર્ણમ એવી રીતે કીધું છે. પછી બીજો અર્થ એવી રીતે થાય કે પ્રકાર, એટલે કે ઇતિ પ્રકારેણ. અને એનો ચોથો અર્થ એમ થાય કે એનો હેતુ શું છે, કે ઇતિ હેતુઃ. એમાં શ્રી મહાપ્રભુજી અહીંયા જે ઇતિ શબ્દનો પ્રયોગ કર્યો છે એ સમાપ્તિ માટે ઇતિ શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રકાર માટે પણ છે, પણ અહીંયા પ્રકાર માટે એવું શબ્દનો યુઝ થયો છે. સમાપ્તિ માટે એટલે શું? તો એનો મતલબ છે કે ભક્તિની વૃદ્ધિમાં શ્રી મહાપ્રભુજીના હિસાબે જેટલા ઉપાયો હોઈ શકે છે એ આ ગ્રંથમાં કયા એટલા જ કયા છે. એટલે આમાં જે ઉપાયો બતાવ્યા નથી એ ભક્તિની વૃદ્ધિમાં શ્રી આચાર્યજીને માન્ય નથી, એટલા માટે આ ગ્રંથમાં એ ઉપાયો બતાવ્યા નથી. આ સમાપ્તિ કર્યા પછી એવમ આ પ્રકારે ભગવત શાસ્ત્રના ગૂઢ તત્વનું જે નિરૂપણ કર્યું છે. ભગવત શાસ્ત્ર એટલે તે તો ખૂબ મોટો છે, પણ જેટલા પણ શાસ્ત્ર છે તે ભગવત શાસ્ત્ર છે તેમ પણ કહી શકાય છે. એક્ઝામ્પલ કે વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત એક્સેટ્રા. તો ભગવત શાસ્ત્ર
પ્રકાર શા માટે થયા છે, ભગવત શાસ્ત્રના પ્રકાર શા માટે થયા છે? તો ભગવાનનું મહાત્મ્ય, ભગવાનની લીલા, તેનું જ્ઞાન કરીને ભગવાનનું જે દૈવી જીવો છે એમના અંદર ભગવાન માટે પ્રીતિ અને ભક્તિભાવ જાગે, એના માટે ભગવાન ભગવત શાસ્ત્ર સેવા શ્રવણ કીર્તન આદિ કરે અને કૃતાર્થ થાય. આ શાસ્ત્રના પ્રાકટ્યનો હેતુ છે. એટલે ભક્તિની વૃદ્ધિ એ જ ભગવત શાસ્ત્રના પ્રકારનો હેતુ છે, પ્રકાર કરવાનો હેતુ છે. પણ આટલા વિસ્તૃત શાસ્ત્રમાં શું કરવાથી ભક્તિની વૃદ્ધિ થશે એનો નિશ્ચય સામાન્ય મનુષ્ય ન કરી શકે. તો એટલે શ્રી મહાપ્રભુજીએ આપણને એનો સાર, ગૂઢ તત્વ, ગૂઢ એટલે કે ગુપ્ત રહસ્ય છુપાયેલું હોય તો એનો ગૂઢ તત્વનું શ્રી મહાપ્રભુજીએ અહીંયા આ ગ્રંથમાં નિરૂપણ કરેલું છે. આવું કહ્યા પછી કોઈ વ્યક્તિ એમ કહે છે કે અહીંયા નિરૂપણ તો કર્યું પણ એનો અનુસરણ કરવાની શક્તિ અમારામાં નથી. અમે આમાં જે પણ છે એ અમે કાંઈ પણ કરી શકવા એમ નથી, કરી શકીએ એમ નથી. આપણે કરી રહ્યા છીએ, આપણે જે સેવા સ્મરણ કરી રહ્યા છીએ એ તો સાવ નેગ્લિજિબલ છે એવું માની શકાય અને એનો કાંઈ રિઝલ્ટ પણ નથી હોતો. તો શ્રી મહાપ્રભુજી એના ઉપર કૃપા કરી રહ્યા છે અને સરળ ઉપાયો આ ગ્રંથમાં બતાવી રહ્યા છે. જે આ ભક્તિ વર્ધિની ગ્રંથમાં જે રીતે પાઠ કરશે તેની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણમાં દ્રઢ ભક્તિ થશે. આ ઉપાય નથી આ ઉપાય નથી. આ શ્રી મહાપ્રભુજીની કૃપા અને આશીર્વાદ આપણે સમજવું જોઈએ. જેમને શ્રી મહાપ્રભુજી ઉપર પ્રબળ શ્રદ્ધા છે, જેમને એવી સમજ છે કે શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીના રૂપમાં કે દ્વારા આપણે શુદ્ધિ થાય, આપણી શુદ્ધિ થાય અને શ્રી મહાપ્રભુજીએ આપણે હાથ આપ્યો એવી રીતે, હાથ લંબાવ્યો ઉદ્ધાર માટે એવી રીતે માની શકાય ને પોતાના મનની જે વાત છે તે આચાર્યજીના શ્રીમુખથી સમજાવી છે. એવો જેને શ્રી આચાર્યજી માટે ભાવ હશે, તેને દ્રઢ વિશ્વાસ હશે તો એને પણ દ્રઢ ભક્તિ ભગવાનમાં થશે. પ્રમેય બલથી, કૃપા બલથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે આ ગ્રંથનો જે સારી રીતે અધ્યયન કરશે અને ભગવાનમાં દ્રઢ પ્રીતિ થશે. શ્રી મહાપ્રભુજીની વાણીનો અર્થ સમજી શ્રદ્ધાપૂર્વક જે અધ્યયન કરશે તેને પણ ભગવાનમાં દ્રઢ પ્રીતિ થશે. તે થઈ ગયું. હા, સરસ કર્યું. તો અહીંયા આજે આપણો આ ગ્રંથ સંપન્ન થયો ભક્તિવર્ધિની. કાલેથી આપણે જલભેદ ગ્રંથ શરૂ કરીશું. જલભેદ ગ્રંથ થોડો અઘરો છે, આમ સરળ છે પણ અર્થ તાત્પર્યની દ્રષ્ટિથી થોડો અઘરો છે. પણ હવે તમે બધા સારું સમજતા થઈ ગયા છો એટલે વાંધો નહીં આવે મહાપ્રભુજીની કૃપાથી. તો અહીંયા આજે વિરામ રાખીએ.